વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. આજનું આપણું પ્રકરણ છે પ્રકરણ નંબર 13, વતનથી વિદાય થતા, જેનો પ્રકાર છે સોનેટ. તો આપની પાસે પાઠ્યપુસ્તક છે એ હશે જ સાથે, અને પેન્સિલ છે એ લઈને જ બેસવાનું છે. તો બાજુમાં ટાઇટલની બાજુમાં જ લખી નાખો એ સોનેટ છે. ગયા વર્ષે આપણે સોનેટનો પરિચય મેળવી ગયા છીએ કે 14 લીટીનું કાવ્ય, છંદોબદ્ધ કાવ્ય, જેને અમુક કવિઓ છે જે છંદ સારી રીતે જાણે છે, છંદોબદ્ધ રીતે લખાતું કાવ્ય એટલે સોનેટ. આ કાવ્યના કવિ છે શ્રી જયંત પાઠક, જેમનો થોડો પરિચય આપણે મેળવી લઈએ. જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ ગામમાં, જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે, ત્યાં થયો હતો. દાહોદ અને સુરતની કોલેજમાં એ અધ્યાપક હતા, પ્રોફેસર હતા. મર્મર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય, આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. ક્ષણોમાં જીવું છું તેમની સમગ્ર કવિતા, એટલે કે આ બધા જે કાવ્ય સંગ્રહો છે એ ઉપરાંતની જે કવિતાઓ છે એ બધી જ એક ગ્રંથની અંદર સમાવિષ્ટ થઈ ગઈ છે. એ ગ્રંથનું નામ છે ક્ષણોમાં જીવું છું. વનાંચલ તેમની નોંધપાત્ર સ્મરણ કથા છે, અને વાંચવા જેવું પુસ્તક પણ ખરું. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવયિત્રી, કિમપી દ્રવ્યમ, એમના વિવેચન ગ્રંથો છે. મેં આપેલા પણ આપને સમજાયું છે કે વિવેચન કરવું એટલે કોઈ પણ ટોપિક છે, કોઈ પણ એક મુદ્દો છે, કોઈ પણ એક ગ્રંથ છે, કે કોઈ પણ એક નોવેલ છે, વાર્તા સંગ્રહ છે, કોઈ પણની ઉપર પોતે એ બાબતે શું વિચારે છે, એમાં શું સારું પાસું છે, કઈ એ કૃતિની નબળાઈ છે, અને એ બધું જ પોતાનો વ્યૂ, જેને કહેવાય ને કે પોતાનો મત, પોતાના દૃષ્ટિકોણથી એને મૂલવવું, એને વિવેચન કહે. અંડરલાઈન કરજો બાળકો. રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હી એવોર્ડથી એ સન્માનિત એવા કવિ છે. આપણે જો આ સોનેટ કાવ્યનો ટૂંકો પરિચય લઈએ તો એના ટાઇટલથી શરૂઆત કરવી ઘટે. વતન એટલે શું બાળકો? વતન એટલે આપણે જ્યાંથી હોઈએ, જે ગામથી, જે શહેરથી હોઈએ, એ આપણું વતન. ઘણા વિદ્યાર્થીઓ કહેશે મેમ અમે તો જુનાગઢમાંથી જ છીએ. તો હા, જુનાગઢ આપણું વતન, પણ કોઈ ગામડેથી આવ્યું હોય, કોઈ બીજા શહેરથી આવ્યું હોય, અરે કોઈ બીજા રાજ્યથી આવ્યું હોય, તો એમના માટે શું છે, એ વ્યક્તિ જ્યાંની છે, જે જગ્યાની છે, એ જગ્યા એનું વતન. હવે એ વતન જવાનું ક્યારે થતું હોય માણસને? જ્યારે રજા હોય, વેકેશન હોય, કે કોઈ એવી પરિસ્થિતિ હોય અને જવાનું થાય. પણ જ્યારે, અને વતન બધાને બહુ વાલું હોય ને, કારણ કે આપણો બહુ સારામાં સારો જે સમય છે, ક્યારેક બચપણ છે, કે ક્યારેક કોઈક એવા વર્ષો છે જે આપણે ત્યાં વિતાવ્યા હોય, અને એ શેરી, એ ગલીઓ, એ બધું યાદ હોય આપણને. પણ જ્યારે એને છોડવાનો વારો આવે ને, એક ક્ષણને માટે માણસનું હૃદય ધબકારો ચૂકે અને પગ છે ને પાછા પડે. સમય જતો રહે, પણ છોડવાનો જે સમય છે ને, એ વિદાય વેળા
દરેક ક્ષેત્રે અઘરી છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ભણતર માટે પોતાનું ગામ છોડે છે, નોકરી ધંધા માટે પોતાનું ગામ છોડે છે, વિદેશ જાય છે, તો જ્યારે એ છોડે છે બધું, ત્યારે જાણે એમની આંખો હોય એના કરતાં વધુ સમાવી લેવા પોતાની અંદર એ તરસતી હોય છે. હાથ બધી જગ્યાએ સ્પર્શ કરી લેવા તરસતો હોય છે. એ અવાજો ને કાન જાણે સંગ્રહવા માગે છે. એ સુગંધને જાણે આપણી નાસિકા છે એ હૃદય સુધી આકંઠ જેને કહેવાય ને કે ગળા સુધી ભરી લેવા માગે છે. હૃદય અનુભવવા માગે છે બધું તે, કારણ કે એક ખટકો મનની અંદર છે ને, હવે હું આ બધું ક્યારેય જોઈશ. અને જો ક્યારેય કોઈ સ્વજન છે એની યાદ ક્યાંય વસેલી હોય તો અશ્રુઓની ધારાને કોઈ રોકી શકતું નથી. એવું લાગે છે કે આ વેદના, આ પ્રકૃતિ સાથેનો એકાત્મ ભાવ અને કંઈક એવી ભ્રમણાઓ એ વતનની વિદાયની અંદર વ્યથાનો ઉમેરો કરી જાય છે. ઢોર પણ જો એના ખીલેથી જાય ને, કોઈ ઘેરથી જાય ને, તો નવા ઘરે એને વસતા સમય લાગે. કારણ કે વતનને મતલબ એના મૂળ ઘરને એ ઝંખતું હોય અને ઘડીકમાં જાય પણ નહીં, અઘરું છે. તો વર્ષો પછી વતનમાં કાવ્યના જે નાયક છે એ ગયા છે, અને જ્યારે વિદાય થવાનું હોય છે ત્યારે જે પીડા એ અનુભવે છે એ આ સોનેટમાં વ્યક્ત થઈ છે. ઘણા વર્ષો પછી એ ગયા છે એટલે એ વન, એ જંગલ, એ જન, એ માણસો, એ ખેતરો, એ કોતરો, ડુંગર, નદી જે મળ્યા હતા એને છોડવાની ક્ષણ આવી ગઈ છે. જેમ આપણે આગળ વાત કરીને કે ઢોર વેચાઈ ગયા પછી પણ પોતાનું મૂળ ઘર છે એને ઝંખતું હોય છે, તો કવિ છે એ પણ પોતાના મૂળ પરિવેશને, પોતાના મૂળ વાતાવરણને ઝંખ્યા કરે છે. પગ ઉપાડતા નથી, ઈચ્છા જ નથી થતી, આગળ નથી વધવું. પણ કવિએ બહુ સરસ દૃષ્ટાંત આપ્યું છે કે વહી ગયેલું પાણી એ પાછું ન આવે, એમ વહી ગયેલો સમય એ પાછો ન આવે. આપણે પેલું જે સુભાષિત બોલીએ છીએ ને, એ ગઈ સંપત ફરી સાંપડીએ, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. તો ગત અવસર આવે ને એ સમય પાછો આવતો નથી. સાથે સાથે એક કૂતરો રવાના થાય છે અને લેખકને, કવિને એમ થાય છે કે ચલો કોઈક મારી સાથે છે, પણ ગામની હદ આવે છે ને તો કૂતરોય પાછો વળી જાય છે. કૂતરોય પાછો વળી જાય છે. એ એક સ્વાભાવિકતા ભર્યું આલેખન કવિએ અહીં સરસ કર્યું છે. અને અંતે કાવ્યના નાયકને એવો એક ભ્રમ થાય છે કે જાણે કોઈક બોલાવી રહ્યું છે મને. બાળક રિસાઈ જાય ને મા એને મનાવવા માટે બોલાવે ને, એમ એને પોતાની માતાનો સ્વર સંભળાય છે, અવાજ સંભળાય છે કે મા મને બોલાવે છે. પણ આ ભ્રમ છે, હકીકત નથી. અને એવી ભ્રમણામાં કવિ છે એ વતનમાંથી વિદાય લે છે અને ખૂબ વ્યથા અનુભવે છે, જે એકદમ આપણા હૃદયને સ્પર્શ કરી જાય છે. એની કરુણતાને આપણે અહીં અનુભવી શકીએ છીએ. જે બાળકો જૂનાગઢથી બહાર ભણવા જતા હોય, અથવા તો 6 મહિના, વર્ષ દિવસ, 2 વર્ષ રહીને જ્યારે આવે
તો એક પરિચિત વાતાવરણમાં જેવો પ્રવેશ કરે ને એવું આમ મન હૃદય છે ને આમ સંકૃત થઈ જાય, રૂવાડા ખડા થઈ જાય એવું. ગિરનારનું દર્શન થાય દૂરથી, બસ હવે તો 15-20 મિનિટમાં જ ઘરે. પછી મિત્રો, એ શેરીઓ, એ ગલી, એ ઘર, એ ઘરની વસ્તુઓ, ઘરના સભ્યો. 15 વર્ષ પછી, 20 વર્ષ પછી, અરે 50 વર્ષ પછી પણ જો કોઈ પોતાના શહેરની અંદર આવે ને, ગામની અંદર આવે ને, એને એક ખૂણો ખૂણો ખબર હોય. પરિવર્તન આવે ને તો એ ખબર પડી જાય, અહીંયા તો પહેલાં આ હતું, હવે આ છે. આ વતનની માયા છે અને એટલી જલ્દી એ છૂટતી નથી. તો કવિનો આ વતન પ્રેમ છે અને છોડવા સમયે થતી અનુભૂતિ, કરુણતાની અનુભૂતિ, એને સુંદર રીતે કવિએ અહીંયા મૂકી આપી છે. તો આપણે કાવ્ય છે એનું પઠન કરી અને સમજવાની કોશિશ કરીએ. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. કે અત્યારે હવે એક ક્ષણ આવી ગઈ છે કે વન મૂકવાનું છે, જન મૂકવાના છે. કે એ જંગલ, એ વન, એને મૂકી દેવાનું છે. એ વ્યક્તિઓ જેની સાથે સમય વિતાવ્યો એને છોડવાના છે. જે ઘણે વર્ષે આ સમય છે એ એમને ભાગે, એમને હિસ્સે આવ્યો છે વિદાયનો. મૂક્યા ડુંગર ને નદી, વતનના એ કોતરો ખેતર. કે વતનના એ ડુંગરાઓ, એ નદીઓ, એને પાછળ છોડ્યા. એ કોતરો એટલે કે જમીન કે પર્વત હોય એમાં ઊંડો પોળો એવો ખાડો હોય, એને કોતર કહેવાય. અને ખેતર તો તમે સમજો જ છો કે ડુંગરો, નદીઓ, ખેતરો, વન, જન, એ બધાને છોડ્યા. આંખો બે રહી ભાળતી, વળી વળી પાછી. કે પોતાની બે આંખો એ પાછી વળી વળીને બધું જોવા માટે થઈને તરસી રહી છે. કમાડ ભીડવું એટલે કે બારણું બંધ કરવું ગમતું નથી. પણ જુઓ, ભીડ્યું એ ઘર, કે એ બારણું છે ને ઘરનું, એ ભીડવું એટલે બંધ કરવું. વારંવાર આંખો છે જુએ છે, બારણું ઘરનું બંધ કર્યું. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ. કે જેમ ધણમાંથી છૂટું પડેલું, વેચાઈ ગયેલું ઢોર, જેમ પોતાનો કોઢાર, ઢોરને બાંધવાની જગ્યા, એને તલખે એટલે એના માટે તડપે અને ત્યાં રહેવા માટે આમ આગળ ન વધે, ત્યાં રહેવા માટે થઈને તરસે. એવી રીતે કવિની આંખો છે એ આ બધાએ પરિવેશને, પરિવેશ એટલે વાતાવરણ, આ બધાને તરસે છે કે ઓહો હો, વિદાયનો સમય આવી ગયો. હવે ખબર નહીં ક્યારે હું આ બધી જગ્યાએ પાછો આવીશ. જાણે બધું ભરી લેવા માટે થઈને એ સ્મૃતિઓને ઠાંસી ઠાંસીને પોતાનામાં ભરી લેવા માથે છે, પણ મન ભરાતું નથી. આગળ વધે છે કારણ કે જવું તો પડશે જ. તો કવિ કહે છે, કેડી આગળ જાય, પાય અવળા કેમે કરીવું પડે. કે કેડી એટલે સાંકડો પગ રસ્તો, જેને આપણે પગદંડી કહીએ. તો એ આગળ આગળ જાય છે, રસ્તો આગળ જાય છે, પગ પાછા પડે છે. પાય અવળા, પાય એટલે પગ. જો હું બોલું છું અર્થ, અને બહુ ધીમેથી બોલું છું, લખતા જજો. કે આ જે પગદંડી છે ને એ આગળ જાય છે, જાણે મારા પગ પાછળ હાલે છે.
એવું લાગે છે. નહીંતર શું થાય, આપણા પગ આગળ વધે, રસ્તો પાછળ રહે. પણ અહીંયા જરા ઉલટું થાય છે, કારણ કે કેમે કરીને પગ ઉપડતા જ નથી, પગ નથી ઉપડતા. બંધ ઘરને વારે વારે એ જોવા માટે થઈને તરસે છે. કેમે કરીને પગ છે એ વતન તરફ પાછા વળવા માંગે છે, આગળ નથી ઉપડતા. આંખો જાય ભરાઈ, વાટ તરુની કાંટાળી ડાળી નડે. કે ઘડી ઘડી આંખોમાં આંસુ છે એ ભરાઈ જાય છે, કે આડા અવળા પગ પડે છે, આમ સીધી રીતે સ્વસ્થ થઈને ચાલી નથી શકતા જાણે. અને ઘડી ઘડી આંખો છે એ આંસુથી ભરાઈ જાય છે. અને વાટમાં એટલે કે રસ્તામાં, માર્ગમાં તરુની કાંટાળી ડાળી નડે. તરુ એટલે વૃક્ષ, કે એની કાંટાવાળી ડાળી જે છે ને એ જાણે નડે છે. અને એ કાંટા છે ને એનાથી એ નડે છે, પણ શરીરના ઉઝરડા નહીં. આગળ જુઓ, હૈયું ઉઝરડાય. ઉઝરડો એટલે આપણને કોઈ કાંટો કે કોઈ વસ્તુ છે એવી ધારદાર, એ જ્યારે ચામડીના ઉપરના ભાગમાં વાગે અને જે લીટો પડી જાય, એમાંથી થોડું લોહી નીકળી આવે, એ અવસ્થા છે ઉઝરડો છે. ઘા નથી, એકદમ ઊંડો નથી. પણ અહીંયા તો એ હૃદય સુધી પહોંચી ગયું છે, કે હૈયા ઉપર ઉઝરડા પડ્યા છે, હૃદય પર ઉઝરડા પડ્યા છે. એટલે જે કાંટાળી ડાળી છે, જે શાખા છે, એનાથી હૈયું જાણે ઉઝરડાયું છે. રક્ત ટશિયા ફૂટે ધીમેથી જમે. કે એ નડેલી અવરોધાયેલી ડાળી છે, એનાથી હૃદય છે એ ઘાવ અનુભવે છે, અને લોહીની ટસરો એ જાણે ફૂટી નીકળે છે. રક્ત ટશિયા ફૂટે ધીમેથી જમે. અને એમાંથી જેમ લોહી ઝરે ને, જેમ કોઈ ટશિયો ફૂટે, લોહીનું ટીપું છે એ બહાર આવે ચામડી તોડીને, અને જેમ એ જમી જાય, કે ધીરે ધીરે એ લોહી ઝરે એમાંથી બહાર, એમ હૃદયની અંદર વેદનાઓ છે ને, એ જેમ હૈયા ઉપર ઉઝરડો પડ્યો ને અંદરથી વેદનાઓ જાણે બહાર ઝરી રહી છે, ધીમે ધીમે જમે છે, થોડી થોડી વારે ઝરે છે. આઘે વેકૂરથી નદીની હજી એ આ આંગળીઓ રમે. કે દૂર દૂર નદી છે, અને નદીની વેકૂર, વેકૂર એટલે રેતી, નદીની રેતી, કે હજી પણ એવું લાગે છે કે એમની આંગળીઓ એ વેકૂરમાં, એ નદીની રેતીમાં જાણે રમી રહી છે, ચિત્રો દોરી રહી છે, ડગલા કરી રહી છે. હજી એ એવું અનુભવે છે કે દૂર દૂર નદીની વેકૂરમાં હજી એ આંગળીઓ છે એ જાણે રમી રહી છે. તો આવી કંઈક પીડા કવિને અહીંયા થઈ રહી છે. પણ એ પોતાના મનને સમજાવે છે બીજા ભાગમાં, કે ચાલો જીવ જવાનું આગળ. કે હવે ગમે એટલું દુઃખ થશે, પણ હે જીવ હિંમત કર, આગળ જવાનું છે. નહીં આ કાળમના વેણમાં પાછા ઉપરવાસ શક્ય વહવું. કે આ સમયનું વહેણ છે, કાળનું વહેણ છે, અને એમાં ગયેલો સમય, એ વહેણમાં ગયેલો સમય એ ક્યારેય પાછો આવશે નહીં. પાછા ઉપરવાસ શક્ય વહવું. ઉપરવાસ એટલે પાણીનું જે વહેણ હોય એની વિરુદ્ધ દિશામાં જેમ વહેવું શક્ય નથી, એમ કવિ કહે છે કે આ સમય છે એ વહી ગયો છે, પાછો આવવાનો નથી, ફરી પાછા ઉપરવાસ છે, એ શક્ય નથી વહેવું. પાણી લૂછો નેણના, કે આપણે આગળ જવાનું છે,
ઉપરવાસ જવાનું છે એટલે પાણી છે ને એ લૂછી નાખો, આંસુને લૂછી નાખો. એ કે ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછે શા વેઠિયા ચાલવું. કે વીતી ગયેલા સમયનો, ભૂતકાળનો ને ભારો લઈ ભૂતનો, ભારો એટલે બોજો, લઈ જો આમાં લ ઉપર 2 માત્રા છે, લ ઈ નથી. એ બોલચાલની દ્રષ્ટિએ તળપદો શબ્દ છે, લઈ એવો. કે ભૂતકાળનો શિરે એટલે મસ્તકે, માથે. કે ભૂતકાળનો ભારો માથે લઈ, વીતી ગયેલા સમયનો બોજ માથે લઈ, કે વેઠિયાની જેમ એટલે કે ગુલામની જેમ, પૂછ્યા વગર. વણ પૂછીએ, વણ પૂર્વ પ્રત્યય છે. કે પૂછ્યા વગર વેઠિયાની જેમ ચાલે રાખવાનું છે, ગુલામની જેમ ચાલતા જવાનું છે. એ ભારને આપણે માથે સહન કરવાનો જ છે. જો વેઠિયો એકચ્યુઅલી કોને કહેવાય? કે જેને આપણે મહેનતાણું ન આપવું પડે, પગાર ન દેવો પડે ને એ આપણું કામ કરે. એવા વેઠિયાની જેમ કવિ કહે છે કે આપણે ભૂતકાળનો ભારો લઈ અને ચાલવાનું છે. કે એવામાં એમની સાથે એક કૂતરો જોડાય છે, સાથે શ્વાન. પૂરી થતાં હદ હવે એને પાછા જવું. કે કૂતરો જોડાયો તો એને એમ થયું કે ચલો મારી સાથે કોઈક છે, પણ એ તો ગામની હદ જેવી પૂરી થઈ, ગામની સીમા પૂરી થઈ એટલે એ તો પાછો વળી ગયો. અને કવિ ખૂબ એકલતા અનુભવે છે, એકલું એકલું લાગે છે એમને. વળી વળીને પાછા જુએ છે અને દૂર દૂર હવે એ ઘરથી આવી ગયા છે. આઘે ખેતર જોઉં, 2 કર ઊંચા કરી, 2 કર કરી ઊંચા મને વારતી. એમને એક ભ્રમણા થાય છે કે આઘે આઘે મતલબ દૂર દૂર, 2 કર, કર હાથ, હસ્ત, ભુજા, બાહુ એના સમાનાર્થી શબ્દો છે. કે 2 હાથ ઊંચા કરી અને મને કોઈ વારી રહ્યું છે, મને કોઈ રોકી રહ્યું છે, મને વારતી. એ મારી ભ્રમણા. કવિ કહે છે કે મને શું ભ્રમ થયો, ભ્રાંતિ થઈ. કે રિસાળ શિશુને બોલાવતી બા હતી. રિસાળ એટલે નારાજ થઈ ગયેલું, શિશુ બાળક. કે જાણે રિસાળ શિશુને બોલાવતી, કે દૂરથી ખેતર જોઉં છું ને ત્યારે મને એવું લાગે છે કે 2 હાથ ઊંચા કરી મને વારતી, મને રોકતી. એ મારી ભ્રમણા હતી કે પછી રિસાઈ ગયેલા શિશુને, બાળકને બોલાવતી બા હતી. પરંતુ એમને જેમ લાગતું હતું ને કે માં બાળકને પાછા બોલાવતી હોય એમ મને મારી માં બોલાવે છે, પણ એ માત્ર ભ્રમ હતો, હકીકત નહોતી. તો વતન વિચ્છેદ એટલે કે વતનથી દૂર જવાને કારણે કવિ વિવિધ પ્રકારે પીડા, દુઃખ, દર્દ, વેદના એનો અનુભવ કરી રહ્યા છે. અને એ અનુભવને આપણે સમજવાની કોશિશ છે એ કરી. આ કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં અંતરિક્ષ નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. લગભગ શબ્દ સમજૂતી આપણે સાથે લેતા ગયા છીએ. અને તળપદા શબ્દોમાં ભાળવું એટલે જોવું, તલખવું, તરસવું, તડપવું, ભીડવું એટલે બંધ કરવું, આઘે દૂર, લઈ એ પણ આપણે સ્પષ્ટ કરતા ગયા છીએ. અને શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે ગાયોનો જે સમૂહ છે એને ગોધણ એવું કહેવાય. ખરાની નિશાની જ્યારે તમારે કરવાની થાય છે ત્યારે તમે સાંભળશો, તમને આવડી જ જશે કે કવિને શેની ભ્રમણા થાય છે. કે 2 હાથ ઊંચા કરી અને બોલાવતી
માતાની ભ્રમણા થાય છે. વતનથી વિદાય થતાં કવિ શું અનુભવે છે? તો વતન માટેનો તલસાટ કે અરે હું પાછો ક્યારે આવીશ અહીંયા. વતનથી વિદાય થતાં કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? વન, જન, ડુંગર, નદી, કોતર, ખેતર, ઘર, બધાથી. એક વાક્યમાં ઉત્તર છે એટલે તમારે 2-3 વસ્તુ તમે અહીંયા સ્પષ્ટ કરો તો ચાલે. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, કારણ કે કેડી તો આગળ જાય છે અને પગ જાણે આડાવડા પડે છે. આંસુ આંખમાં આવી જાય છે. કાટાળી ડાળીથી જાણે હૈયું છે, હૃદય છે એમાં ઉજાડો લાગે છે. નદીની રેતીમાં આંગળીઓ રમતી હોય એવું લાગે છે. 7-8 લીટીમાં જવાબ તો આખું કાવ્ય આપણે જે સમજૂતી આપી છે એને ખૂબ સરસ શબ્દોની અંદર તમારું ઇન્ટ્રોડક્શન છે કાવ્યનું, એ પણ બહુ તમને હેલ્પફુલ થશે એમાં. તો એ પ્રશ્ન તમારે સ્વાધ્યાય પોથીમાં લખી લેવાના છે અને બધું રેડી રાખવાનું છે. તો હવે પછીના ભાગની અંદર જ્યાં સુધી આપણે મળીએ ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને હા વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણી ઓફિસ તરફથી એટલે કે કોઈ ઉપરી અધિકારીઓ છે એ તમારો સંપર્ક કરે કે ક્યારેય પણ તમને તમારા હોમ લર્નિંગ બાબતે કશું પૂછવામાં આવે તો એ સમયે તમે જે વિડીયોઝ જુઓ છો, જે ચેનલો સબસ્ક્રાઈબ કરો છો, અથવા તો તમે ડીડી ગિરનાર પર જુઓ છો કે દીક્ષા એપમાંથી લર્ન કરો છો કે બીજી કોઈ પણ ચેનલ છે એના દ્વારા તમે જ્યારે અભ્યાસ કરો છો તો એ અભ્યાસ બારામાં તમારે માહિતી છે એ આપવાની છે. અને ઘણા બાળકો છે, મેં જોયું છે કે અમુક સમય પહેલાં મેં જે વિડીયો અપલોડ કર્યા છે સમાજ વિદ્યાના અને એના ગુજરાતીના, તો બાળકો જોતા નથી, કારણ કે વ્યૂ ઉપરથી મને ખબર પડી જાય તમે કેટલા વ્યૂ છે એ કર્યા છે, બરાબર. તો મહેરબાની કરીને હું સ્પષ્ટ રીતે તમારી પાઠ્યપુસ્તક છે એ સાથે રાખીને તમને સમજાવું છું. દરેક વસ્તુ આપણે આમાં સ્પષ્ટ કરીએ છીએ. તમારે મોબાઈલની સામું જોઈને તમારી આંખો પણ બગાડવાની નથી. તમે માત્ર એને દૂર રાખીને પાઠ્યપુસ્તક સાથે રહીને સાંભળી શકો છો, એને સમજી શકો છો. અને કોઈ પણ પ્રશ્ન હોય તમને આ બાબતે તો તરત જ તમે કમેન્ટ બોક્સમાં નાખો, જેથી કરીને મને સ્પષ્ટ કરવામાં આસાની રહે, બરાબર. આ એવો સમય છે, એ સમયગાળામાં મારો અવાજ જ તમારા સુધી પહોંચે છે તો તમારી આંખો એનાથી ખરાબ નથી થતી. તમે વોલ્યુમ છે એ સરખું રાખીને અગર બેસો તો તમારે કાનમાં હેન્ડસ્પ્રે ભરાવવાની પણ જરૂર પડતી નથી. પાઠ્યપુસ્તક તમારે આમે સાથે રાખવાનું છે. ઓકે, તો મહેરબાની કરી, કારણ કે વિડીયો કદાચ તમે વોચ કરતા હો તો તમારે સતત મોબાઈલની સામું જોતું રહેવું પડે, તમારી આઈસ છે એને પણ સ્ટ્રેસ પડે. તો ઘણા લેસન છે એ જો હું એક સાથે ન કરાવું અને અમુક 2 પેજમાં એમ કરાવું તો ઘણી વખત તમારી જે પાઠની કન્ટિન્યુઇટી હોય ને એ તૂટે. એટલે હું એક લેસનને સાથે મૂકવાનો પ્રયત્ન કરું છું. તો મહેરબાની કરી અને આ જે હું જેટલું સમજાવું છું એ તમને લેસન સમજવા માટે ઇનફ છે. તો મહેરબાની કરીને એને સમજો, એને સાંભળો, બરાબર. સાંભળો અને પછી તમને કંઈ પણ પ્રશ્ન હોય તો મને બોલો, જેથી કરીને આપણે સાથે મળી અને સ્ટડી કરી શકીએ. તો આવતા ભાગમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો.